અરવલ્લીના નાનકડા ગામ લઈને વિદેશ સુધી ધૂમ મચાવતી અથાણા મંડળી મેઘરજના શિવરાજપુરા ગામની સખી મંડળ અથાણા મંડળીની મહિલાઓ બની આત્મનિર્ભર। ગુજરાત સરકાર મહિલાઓને પોતાના પગ પર ઊભા રહીને વેપાર કરવા પ્રેરિત કરે છે। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લામાં સખી મંડળ બનાવી તેમને વેપાર માટે પ્રેરિત કરવાનું આહ્વાન કર્યું હતું। જ્યારે ફળ સ્વરૂપે આજે અરવલ્લી જિલ્લાના નાનકડા ગામની મહિલાઓ અથાણા બનાવી પોતાના નામ વિદેશ સુધી ફેલાવી રહી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામમાં અર્પિતાબેન પટેલ પોતાની આસપાસ 10 જેટલી મહિલાઓ સાથે મળી અથાણા મંડળી સખી મંડળ ચલાવે છે। આ સખી મંડળની બહેનો કેરીના અથાણા, લીંબુના અથાણા, મરચાના અથાણા, કેરીનો છુંદો બનાવી તેનું વેચાણ કરે છે। રતાણાનું અથાણું તેમની સ્પેશિયાલિટી છે। તેમના અથાણા આસપાસના લોકો અમદાવાદ, સાબરકાંઠાથી લઈ અમેરિકામાં વસતા સગા સંબંધીઓમાં પણ પ્રસિદ્ધ છે। સરકારનો આભાર માનતા અર્પિતાબેન પટેલ જણાવે છે કે સરકારના સખી મંડળ બનાવવાના કારણે અમે આજે આ વેપાર કરતા થયા છીએ। અમને સરકાર તરફથી લોન પણ મળી છે, જેના થકી અમે અમારા વેપારનું વિસ્તરણ કરી શક્યા છીએ। આજે અમે અન્ય સખી મંડળની બહેનોને તાલીમ આપવા પણ જઈએ છીએ। અમે અન્ય મહિલાઓને પણ પોતાનો વેપાર કરી આત્મનિર્ભર બનવા અપીલ કરીએ છીએ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। ફોલો કરો અર્થ પડકાર ન્યૂઝ। લેટેસ્ટ અપડેટ્સ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે। હું શિવરાજપુરા ગામની વતની છું। અમે સખી મંડળ સાથે બધી બહેનો જોડાયેલી છીએ। અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ। કેરીનું, લીંબુનું અને રતાળાનો પણ પ્રયત્ન કર્યો હતો, જે અમારું સક્સેસ ગયું છે અને અમારા અથાણાનું ખૂબ વેચાણ થાય છે ગામમાં તેમજ બહાર ગામ અમદાવાદ છે, બહારના દેશોમાં પણ ખૂબ માંગ વધી છે અને અમે લગભગ 500થી 600 કિલો સુધીનું વેચાણ કર્યું છે। અને સરકાર દ્વારા અમને જે સખી મંડળમાં લોન મળી હતી એના દ્વારા અમે આ પોતાના પગભર થવાનો પ્રયત્ન કર્યો છે। તેવી જ રીતના મેં જેમ કર્યું તેમ બીજી બહેનો પણ પોતાના પગભર થાય એવો મારો પ્રયાસ છે।